સુરેન્દ્રનગર જિલ્લામાં સજ્જનપુર ગામે પ્રગતિશીલ ખેડૂતે પરંપરાગત ખેતી છોડી બાગાયતી ખેતી અપનાવી અઢળક કમાણી કરી છે। અંદાજે 13 એકર જમીનમાં સાકર ટેટીનું વાવેતર કરી ખેડૂતે અંદાજે 40 લાખથી વધુની મબલક આવક મેળવી જિલ્લાના અન્ય ખેડૂતોને પણ નવી રાહ ચીંધી। ખેડૂત અશ્વિનભાઈ પટેલ અગાઉ અન્ય ખેડૂતોની જેમ કપાસ, એરંડા સહિતના પાકનું વાવેતર કરતા હતા, પરંતુ પોષણક્ષમ ભાવ ન મળતા તેમજ પાકમાં રોગચાળાના કારણે પૂરતું વળતર ન મળતા આર્થિક નુકસાન સહન કરવાની નોબત આવી। સામાન્ય રીતે અંદાજે 70 દિવસના સમયગાળામાં સાકર ટેટીનો પાક તૈયાર થઈ જાય છે અને સાકર ટેટી ખરીદનાર વેપારીઓ સીધા ખેતર પરથી જ તમામ સાકર ટેટી ખરીદે છે। આથી ખેડૂતને વેચાણ માટેની ઝંઝટમાંથી પણ મુક્તિ મળે છે। આમ અશ્વિનભાઈ દ્વારા પરંપરાગત ખેતી છોડી બાગાયતી ખેતી કરી જિલ્લાના અન્ય ખેડૂતોને પણ બાગાયતી ખેતી તરફ વળવા પ્રેરણા પૂરી પાડી છે। પહેલા અમે ધાણા, જીરું, કપાસની જે જૂની પદ્ધતિથી ખેતી કરતા હતા તેમાં આવક બહુ ઓછી હતી। અત્યારે અમે બાગાયત પાકો જેવા કે દાડમ, વોટરમેલન, મસ્કમેલનની અત્યારે ખેતી કરી છે, તેમાં અમને બહુ જ મોટું ઉત્પાદન મળે છે। અત્યારે મેં 13 એકરનું જે મસ્કમેલનનું વાવેતર કર્યું હતું એમાં અત્યારે મને ઓછામાં ઓછો 180 ટન જેટલો માલનું ઉત્પાદન થયું છે। ખરેખર અત્યારે જે ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી ઓર્ગેનિક ઉપર જે ભાર મૂક્યો છે અને જે પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે એ સારું કામ કહેવાય। અને રાસાયણિક ખાતર અને મોંઘા ભાવની દવા અને બિયારણ વાવવાથી ખેડૂતોની ફળદ્રુપ જમીન પતી જતી હતી રાસાયણિક ખાતર અને દવાથી। એટલે ખેડૂતો ખરેખર આજે પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે, એમાંય બાગાયતી પાકમાં, તે સારું કહેવાય।